ટ્યુશન ક્લાસીસ ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 3 નાણું અને ફુગાવો ભાગ 2। આ ભાગમાં આપણે જોવાના છીએ ફુગાવા વિશે। પ્રથમ સમજી લઈએ દિવ્ય ભાસ્કરમાં આપવામાં આવેલા એક લેખની। 4મી બહેને ગત દિવાળીએ ખરીદેલા મંગળસૂત્રની કિંમત 12,807 રૂપિયા વધી। ગત દિવાળીએ 4મી બહેને ખરીદેલા મંગળસૂત્રની કિંમત 42,693 રૂપિયા હતી। આજની કિંમતે તેમને ફાયદો થયો 12,807 રૂપિયા। આપ અહીં જોઈ શકો છો 10 ગ્રામ સોનાની કિંમત 34,950 રૂપિયા હતી, મજૂરી 6,500, ટેક્સ 1243, ખરીદ કિંમત 42,693, આજની કિંમત છે 55,500, 12,807 રૂપિયાનો નેટ ફાયદો થાય। એવી રીતે પ્રિયંકાબેને 5 વર્ષ પહેલાં ખરીદેલા મંગળસૂત્રની કિંમત હતી 26,177 રૂપિયા વધી ગઈ। 5 વર્ષ પહેલાં પ્રિયંકાબેને ખરીદેલ સોનાની કિંમત હતી 29,323, અહીંયા કિંમત છે 42,693। ગત દિવાળીએ આમને ફાયદો થયો છે 26,177નો। 10 ગ્રામ સોનાની કિંમત 25,033 રૂપિયા, અહીંયા વાત છે 34,950ની, મજૂરી 4,000, અહીંયા 6,500, ટેક્સ જે છે 290, 1243, ખરીદ કિંમત 29,323, 42,693, આજની કિંમત 55,500, હિસાબે ભાવ જે છે એમને ફાયદો થયો 26,177 રૂપિયાનો। પારુલબેને 10 વર્ષ પહેલાં ખરીદેલા મંગળસૂત્રની કિંમત હતી 35,729 રૂપિયા વધી ગઈ। પારુલબેને 10 વર્ષ પહેલાં 19,771માં મંગળસૂત્ર ખરીદ્યું હતું અને તેનો ફાયદો તેમને આજે થયો છે 35,729 રૂપિયા જેટલી તેની કિંમત વધારે છે। આ 10 વર્ષ પહેલાં સોનાની કિંમત 17,575 રૂપિયા છે અને અહીંયા જોઈ શકો છો 5 વર્ષ પહેલાં 25,000 અને હાલની તારીખમાં ગત વર્ષે 34,950, અત્યારે 55,500નો ભાવ છે। ટેક્સ મજૂરી દરેકમાં બેનિફિટ અહીંયા કરાવે છે। સાથે ભારતીબેન જે છે તેને 15 વર્ષ પહેલાં ખરીદેલા સોનાની કિંમત જોઈએ તમે તો બેનને ફાયદો થાય છે 47,269 રૂપિયાનો। 2005માં 10 ગ્રામ સોનાનો ભાવ હતો 6,650 રૂપિયા। આપ અહીંયા ભાવ જોઈ શકો છો, મજૂરી એ પ્રમાણે છે, ટેક્સીસ પણ 82 રૂપિયા અને ખરીદ કિંમત ત્યારે કુલ થતી હતી 8,230। એ વખતે સોનું 2005માં તળિયે હતું, આજે 55,500ની સામે 47,269 રૂપિયાનો ફાયદો થાય છે। તો અહીંયા તમે જે જોવો છો કિંમતમાં વધઘટ થાય છે, કિંમત બતાવે છે તમને ફુગાવાની સ્થિતિ। ફુગાવો શું છે? ફુગાવાનો અર્થ આપણે શું લઈશું? મિનિંગ ઓફ ઇન્ફ્લેશન। સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો। આપ અહીંયા જોઈ શકો છો 5 વર્ષ, 10 અને 15 વર્ષના ગાળામાં તમે જે ભાવ વધારો જોયો સોનાનો એ બતાવે છે ફુગાવો। ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે। સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે। ફુગાવાની વ્યાખ્યા છે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને કહેવામાં આવે છે ફુગાવો। ડૉક્ટર એપી લર્નરે વ્યાખ્યા આપી હતી, જ્યારે વ્યાખ્યા આપી હતી ડૉક્ટર એસી પિગુએ વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને કહેવામાં આવે છે ફુગાવો। ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે। ડૉક્ટર જે.એમ. કેઇન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે। આમ ફુગાવાની વિવિધ વ્યાખ્યાના આધારે ફુગાવાની તમે લાક્ષણિકતા સ્પષ્ટ એ રીતે કરી શકો, પણ પ્રથમ સમજી લઈએ અહીંયા સામાન્ય રીતે તમને જે વ્યાખ્યા આપી છે ભાવ વધારો એટલે કે ફુગાવો છે। સ્લાઇડમાં તમે ફરી વખત નજર દોડાવશો તમને તરત આઈડિયા આવી જશે કે 34,950 ગત વર્ષનો, 5 વર્ષ પહેલાંનો ભાવ, 10 વર્ષ પહેલાંની કિંમત અને 15 વર્ષ પહેલાંની કિંમતમાં ખાસો તફાવત છે જે ફુગાવાની વાત રજૂ કરે છે। બીજું કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધી જાય ત્યારે પણ ફુગાવો વધતો હોય છે અને ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ જે સતત ઘટે છે। અહીંયા પણ હાલમાં 55,500 સોનાનો ભાવ હોવાથી તમારે ખરીદવું હોય તો પણ તમે લગભગ ખરીદવાના નથી, કારણ કે તમારી ખરીદ શક્તિ જે છે ઘટી જાય છે, ભાવ સપાટી સતત વધતી જાય છે। એટલા માટે લાક્ષણિકતા જે છે તેની આ રીતે આપી શકાય। એક તો ભાવ સપાટીમાં સતત વધારો થાય છે, અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે, નાણાંનું જે મૂલ્ય છે એટલે કે ખરીદ શક્તિ જે છે ઘટતી જાય છે અને પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ ભાવ સપાટી ફુગાવો છે એવું કહી શકાય।
ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ, જરૂરી છે. જેમ કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં પણ ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો પણ કહેવાય. જેમ કે તમે જોઈ શકો છો કે અમુક વસ્તુમાં સરકાર સબસિડી આપે છે તમને, તો એ સબસિડી જે છે એ ભાવ સપાટી બાંધી રાખવા માટે આપી છે. તમે તેનાથી વધારે જે છે ભાવ ન લઈ શકો, પણ છતાં પણ આ વસ્તુ જે છે એ સતત ભાવ તેનો વધતો હોય તો આને આપણે અહીંયા કહી દઈશું ફુગાવો છે. ઘણી વખત તમને બજારની જે વસ્તુઓ છે તેની કિંમત તમને મેક્સિમમ રિટેલ પ્રાઇસ કહી દીધું હોય છે કે તમે તેનાથી વધારે કિંમત ન લઈ શકો. ખાસ કરીને બિસ્લરી બોટલ્સ જે આવે છે પાણીની, તો મુસાફરી દરમિયાન લગભગ બધા જ મુસાફર જે છે પોતે આ પાણી જે છે પીતા હોય છે. તો એમાં જો પ્રિન્ટેડ ભાવ લખ્યો હોય છે 10 રૂપિયા કે 12 રૂપિયા, છતાં પણ 15 રૂપિયા જે છે દુકાનદારે પોતે ગ્રાહક પાસે લેતા હોય છે. તો આ પણ એક તમારી પાસે જોઈએ તો ફુગાવાની સ્થિતિ છે. બીજું કે સરકાર કદાચ તેમાં જો સબસિડી આપતા હશે તો પણ, ખાસ કરીને જે ઉજ્જવલા યોજના હેઠળ જે બાટલા આપવામાં આવે છે, ગેસ બાટલા આપવામાં આવે છે, તેમાં સરકાર સબસિડી આપતી હોય છતાં પણ ક્યારેક તે ઓન ડિમાન્ડ એટલે કે બ્લેક નંબર ઉપર તે બાટલા વેચાતા હોય ત્યારે પણ આ પ્રકારની તમે ઘટના જોઈ શકો છો. જેને જરૂર છે વ્યક્તિ કોઈપણ સંજોગોમાં કોઈપણ રીતે તે વસ્તુ ખરીદવાનો જ છે, અહીંયા પણ એ સપાટી જે છે અસર કરે છે. અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ આ ફુગાવો નથી. બીજું કે અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય. આથી આ સાધનો કામ લાગશે અને ઉત્પાદન વધતા ભાવ ઘટશે. એ રીતે પણ તમે ક્યારેક ફુગાવાને જોતા હો છો, જે પણ ક્યારેક ખોટું પડે છે. એટલે કે ભવિષ્યમાં અત્યારે જરૂર નથી પણ કદાચ ભવિષ્યમાં તેની જરૂર પડે તો તેના કારણે તમે વસ્તુનું ઉત્પાદન વધારી દો અને પરિણામ એવું થાય કે ત્યારે જરૂર ન પણ હોય. દાખલા તરીકે કોવિડ-19 સ્થિતિમાં પીપીઈ કિટ્સ જે છે ડૉક્ટર જે લોકો યુઝ કરે છે, કિટ્સનું ઉત્પાદન સરકાર બમણું 3 ગણું 4 ગણું વધારી દે અને જો પછી ભવિષ્યમાં તેની કોઈ વેક્સિનેશન શોધાઈ જાય તો પછી હવે તેની જરૂર જ નથી પડવાની. તો અહીંયા પણ એક વખતે એક સમય પૂરતું જેને કહી શકાય દાબેલી સ્થિતિમાં ફુગાવો થાય છે, ઇન્ફ્લેશન થાય છે. ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે એ ફુગાવો છે અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક બનતો હોય છે. બીજું કે ફુગાવાના કારણ શું છે, તો ફુગાવો એ અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓ અને સેવાની કિંમતોમાં સતત વધારો કરતું એક માધ્યમ છે. વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા મુખ્ય 2 પરિબળ છે, માંગ અને પુરવઠો. માટે ફુગાવો કિંમતોમાં વધારા માટે પણ મુખ્યત્વે 2 પરિબળ જવાબદાર રહે છે. ફુગાવાના 2 મુખ્ય કારણ છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. આ બેના કારણે ફુગાવો જે છે વધી જાય છે અને જે લોકોને જોઈતું છે તો લેવાના જ છે અને તેને ધ્યાનમાં રાખીને બીજા વર્ગને પણ પછી ન છૂટકે ક્યાં તો જતું કરવું પડે ને ક્યાં તો લેવું પડે છે. ઉદાહરણ તરીકે માની લઈએ કે કોઈ ફિલ્મ અભિનેત્રી કે અભિનેતા છે જે પોતે એક સ્ટાન્ડર્ડ વસ્તુ જ વાપરતા હોય. દાખલા તરીકે વિરાટ કોહલી જે છે જે પોતે મિનરલ વોટર કે ડ્રિંકિંગ વોટર જે પોતે પીવે છે તે બોટલનો ભાવ જે છે એ 1200થી 1700 રૂપિયા સુધીનો હોય તો એ બોટલનું પ્રવાહી જે છે વિરાટ કોહલીને પીવું પોસાય એવું છે. તો કંપનીઓ જે છે આવા સ્ટાન્ડર્ડ અને જે હાઈફાઈ વ્યક્તિઓ છે તેમના માટે આ પ્રકારની સુવિધા આપતી હોય તો તેના માટે તે ભાવ વધારો જે છે તે જાળવી રાખે છે, જ્યારે બજારમાં તમને એટલી જ કિંમતમાં ઘણી બધી બોટલ્સ પીવા માટે મળી જતી હોય છે. બજારમાં આપણને 5 રૂપિયાની સાદી ચોકલેટ પણ મળે છે અને તમને સામે 10 રૂપિયાની ડેરી મિલ્ક પણ મળે છે, પણ તમે સ્વાદ અને ગુણવત્તામાં જો કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવા ન ઈચ્છતા હો તો તમે ડેરી મિલ્ક જ પસંદ કરશો, તમે બીજી અન્ય કોઈ ચોકલેટ્સ જે છે ખાતા નથી. આ પણ એક માટે તમારું જવાબદાર વલણ છે કે જેના કારણે ફુગાવો વધતો હોય છે અને દુકાનદાર જે છે એ ખબર છે ને કે આ ગ્રાહક જે છે આ વસ્તુ જ લેવાના છે, સ્ટાન્ડર્ડ વસ્તુ જ લેશે, ક્યારેય સસ્તી વસ્તુ લેવાના જ નથી. તો તેના કારણે પણ એનું જે વધારો ઘટાડો થાય છે માંગની અંદર તે પણ અસર કરે છે. માંગમાં વધારો થવાનું કારણ છે, વસ્તુની માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય અને જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય ત્યારે અથવા તો થાય તો પણ એ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. અર્થતંત્રમાં માંગ વધવાના લીધે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. વસ્તુની માંગમાં વધારો થવાના કારણ નીચે મુજબ જણાવી શકાય. અચાનક માંગ વધી જાય અને તેના કારણે ફુગાવો વધે. જેમ કે હાલમાં તમે જુઓ તો માસ્ક જે પહેરવા ફરજિયાત સરકારે કર્યા છે તો પછી માસ્કની અચાનક લેવાલી નીકળે, અચાનક માંગ વધી જાય તો જે માસ્ક તમને 1.5 રૂપિયાનું પડતું હોય એ માસ્ક તમને હાલમાં 3 રૂપિયા કે 3.5 રૂપિયા કે તેનાથી વધારે કિંમતમાં દેવા પડે.
તમને કદાચ ખબર હોય તો થર્મલ ગન જે આવે છે, થર્મલ ગન કે જેની મદદથી તમારું ટેમ્પરેચર જે છે તે માપી શકાતું હોય છે. તો આ ગન જે છે જ્યારે જોઈતી જ નહોતી ત્યારે 700થી 800 રૂપિયામાં મળતી હતી. હાલની તારીખમાં તેની જે બજાર કિંમત છે રૂપિયા 1800થી ઉપરની જાય છે અને તે પણ સ્ટાન્ડર્ડાઇઝેશન ભાવ પ્રમાણે ઉપર વધતું હોય છે. ખબર છે કે હવે લેવાની જ છે તો તમે ક્યાં જશો. સેનિટાઈઝર જે છે એ પણ લીટરના પહેલાં 200થી 250 રૂપિયા જે હતા એ આપતા હતા. હવે અત્યારે ખબર પડી કે દરેક વ્યક્તિને આ તો લેવાનું છે તો તેમાં અચાનક રાતોરાત ભાવ વધી જાય છે અને ઓન બોલતી હોય છે. તમને લોકડાઉન દરમિયાન ખ્યાલ હશે કે માવા અને તમાકુના ઉત્પાદન બંધ હતા તો એક માવો જે હતો એ અત્યારે લોકડાઉન પહેલાંના સમયમાં 5થી 7 રૂપિયામાં મળતો હતો અને લોકડાઉનના સમય દરમિયાન ખબર છે કે હવે ક્યાંય મળવાના નથી તો દાબી દીધા હતા દુકાનદારોએ ભાવને. તો 15 રૂપિયા અને 20 રૂપિયા અને ક્યાંક 30 રૂપિયાનું એક પડીકું જે છે મસાલો જે છે એ વેચાતો હતો અને લેવાવાળા પોતે લેતા હતા. સિગરેટના બંધાણી એક પેકેટ જે નોર્મલી 15થી 20 રૂપિયામાં મળતું હોય તે પેકેટના 30થી 40 રૂપિયા દેવા તૈયાર થતા હતા. કારણ કે વસ્તુ લેવા જવા માટે અને મૂકવા માટેની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા તંત્ર દ્વારા સ્ટોપ કરી. તો પછી એના બાબતે ભાવ વધારો જે હતો એ ત્યાં સ્વાભાવિક થયો હતો. હાલમાં પણ તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ જ્યાં આવવા જવાની કોઈ વ્યવસ્થા ન હોય ત્યાં જે તે વાહન ચાલકો જે છે તે પણ પોતે પોતાનો ભાવ વધારો કરી દેતા હોય છે. ખબર છે કે અહીંયા બીજું કોઈ વાહન વ્યવસ્થા છે જ નહીં તો તમે ક્યાં જવાના છો. તો આ જે તમામ કારણ છે તેમાં માંગમાં વધારો થાય છે. એક છે નાણાં પુરવઠામાં વધારો. નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે કારણ કે તેમની પાસે પૈસા છે અને તેઓ આ બાબતને નાણાકીય જ ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવક વધે અને આવક વધે તો લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે, જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે અને નાણાં આધારિત કોઈપણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો જે સર્જાય છે તેના માટે મેકલબ જે છે કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા માટે દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. ઉદાહરણ તરીકે કોઈ પણ એક શોપની અંદર માની લઈએ કે ડેરી મિલ્કની પ્રોડક્ટ જે છે એ 10 છે અને સામે લેવાવાળા જે કસ્ટમર છે એમની સંખ્યા ધારી લઈએ કે 100 જેટલી થાય છે. તો હવે 10 ડેરી મિલ્કને આપવા માટે દુકાનદાર ઈચ્છે તો પોતે જે વધુ પ્રાઇસ ચૂકવશે તેને આ વસ્તુ જે છે આપી દેવામાં આવશે, જેને આપણે લોકો સાદી ભાષામાં ઓક્શન કહીએ છીએ, હરાજી કહીએ છીએ. તો આ પણ એક પ્રકારમાં જોઈએ તો ફુગાવાને પ્રોત્સાહિત કરતું પરિબળ છે. જેટલા નાણાં વધુ એટલી વસ્તુઓની સેવા જે છે પ્રાપ્ત કરવા માટે લોકો વધુને વધુ દોડાવતા હોય છે અને થાય છે ત્યારે એવું કે પુરવઠો સ્થિર હોવાના લીધે એ વસ્તુની જે કિંમત ચૂકવશે એને જ જે તે વસ્તુ મળતી હોય છે. નંબર 2 કે સરકારના જાહેર ખર્ચમાં વધારો. ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર જે છે એ આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં જોડાય, આંતરમૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવા કે રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે અને જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે, લોકોની આવકમાં વધારો થાય અને માંગમાં પણ વધારો થતાં ભાવ વધારો સર્જાય છે. જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરતાં મોટા પ્રમાણમાં નાણાં પુરવઠો અર્થતંત્રમાં મૂકે, જાહેર ખર્ચ કરે તો ફુગાવો વધારે વેગ પકડે છે. તમને ખ્યાલ હશે કે નોટબંધી વખતે સરકારે અર્થતંત્રને વેગીલું બનાવવા માટે આરબીઆઈ પાસેથી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી વધારાનું ભંડોળ જે છે એ રિલીઝ કરવા માટે વાત કરી હતી. એવી ને એવી સ્થિતિ હમણાં પણ થઈ કે જ્યારે 3 થી 4 મહિના માટે લોકડાઉન દરમિયાન અર્થતંત્રને પુનઃ વેગવાળું કરવા માટે સરકારે પોતે બજારમાં અર્થતંત્રને વેગીલું બનાવવા માટે બેંકમાંથી આત્મનિર્ભર લોન તરીકે જે આપણે વાત કરીએ છીએ તે પ્રકારના અનેક પ્રકારના જે વાયદાઓ છે અથવા તો જે પ્રકારની સ્કીમ છે લોન્ચ કરી, જેના કારણે જે તે વ્યક્તિ જે છે લેવા પ્રેરાય. સ્વાભાવિક એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે તમને જો એમ કહેવામાં આવે કે તમે મફત મોબાઈલ લઈ જાઓ, મોબાઈલ તમને કોઈ મફત આપી દે તો તમે મોબાઈલ મફત લઈ તો લેશો, ચલાવશો કેવી રીતે? સ્વાભાવિક કે તમારી પાસે તમારી બીજી તેની પૂરક જરૂરિયાત છે સિમ કાર્ડ. તમને તે પણ કંપની કદાચ ધારી લ્યો કે 1 મહિના કે 2 મહિના પૂરતું મફત પણ આપી દે તો તમારી પાસે ત્યાં રિસ્ટ્રિક્શન કરી દે કે તમે અમારી કંપનીના નંબર ઉપર જો ફોન કરશો તો તે ફ્રી ઓફ ચાર્જ રહેશે. અન્ય કંપનીના નંબરમાં રિચાર્જ કરવા માટે તમારે ફરજિયાત જે છે અમુક રૂપિયાનું બેઝ રિચાર્જ જેને કહેવાય છે એ બેઝ રિચાર્જ તમારે કરાવવું પડશે. તો
તો બેઝ રિચાર્જનો અર્થ થાય છે કે તમારી પાસે તમારે ન છૂટકે યુઝ હોય કે ન હોય, તમારે બેઝ રિચાર્જના અર્થમાં એવું થાય કે 30 થી 40 રૂપિયાનું કે મિનિમમ 50 રૂપિયાનું બેલેન્સ તો કરાવવું જ પડે. આ બેલેન્સમાંથી તમને વાપરવા માટે અમુક રાશિ જ મળે છે, બાકીની તમામ રાશિ જે છે એ જે તે કંપનીના ખાતામાં પડી જાય છે. હવે તમારે ન છૂટકે તે કરવું જ પડશે, કારણ કે તમે નંબર આપી દીધો હોય અને તમે યુઝ પણ કરતા તો તમારે રિચાર્જ કરાવવું જ પડશે. અને આ બેઝ રિચાર્જ જે છે તેની મુદ્દત જે છે અમુક મહિનાઓ પૂરતી હોય કે અમુક મહિના બાદ તે તમારે પાછું રીટ્રાય કરવું પડે. તો આ ઘટનામાં પણ જે વસ્તુ છે તો ત્યાં પણ આ વસ્તુ બને છે અને તેના કારણે ફુગાવો વેગ પકડે છે. બીજું કે વસ્તી વધારો. ભારતમાં સરેરાશ 2% દરે વસ્તી વધતી જાય તો માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું કહેવાય. સતત વધતી વસ્તી જે છે રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓની માંગમાં વધારો કરે છે અને વસ્તીની માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટીમાં વધારો થાય છે. વસ્તી સ્થિર હોય ત્યારે તેની આવકમાં વધારો થાય તો પણ તેની માંગમાં વધારો થતો રહેશે, કારણ કે અત્યારે હાલમાં જે જરૂર છે એ જરૂર છે તે જરૂરી છે, તો તેમાં તમે કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકો. આમ નાણાં પુરવઠાના વધારાના લીધે આવકમાં થયેલો વધારો એ માંગમાં વધારો કરે છે અને તેના કારણે ભાવ સપાટીમાં વધારો થાય છે. એક સમય માટે તમે કલ્પના કરી લો કે દરેક વ્યક્તિ પેટ્રોલ ઉત્પાદન જેટલા છે એ તમામ ઉત્પાદનનો જો બહિષ્કાર કરે, પેટ્રોલ આધારિત જેટલા પણ ઉત્પાદન છે તમામ ઉત્પાદનોનો જો બહિષ્કાર કરે તો એક મહિનાની અંદર ઓટોમેટિક પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ કંટ્રોલમાં આવી જાય, નીચે આવી જશે. કારણ કે સામે હવે માંગ જ નથી, તો પુરવઠો જો વધારી દે તો તેના ઉપર જે એક્સાઇઝ કે જે કંઈ સરકાર લગાવે છે એ તમામ તેને ઓછું કરી દેવું પડશે, જેથી કરીને કસ્ટમર જે છે પોતે તેની તરફ આકર્ષાય, ખેંચાય. તમે એટલે જ છાપામાં કે ટીવીમાં જોતા હશો કે અમુક મહિને કે અમુક સમયના ગાળામાં સરકાર જે છે પેટ્રોલ પરની એક્સાઇઝ કે વેટ કે જે કાંઈ લગાવતા હોય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો જે ટેક્સ લાગતો હોય એમાં છૂટછાટ આપી દે છે, અમુક પ્રકારની સબસિડી રિલીઝ કરે છે. ત્યારે કસ્ટમરને એવું થાય છે કે ₹2 ઘટ્યા છે, ચાલો પેટ્રોલ ડીઝલ પુરાવી લઈએ. પણ પુરાવી લીધા પછી 1 કે 2 દિવસ પછી ફરી પાછું તેની તે પ્રક્રિયા જે છે આવી જાય છે. તો હવે કસ્ટમરને ન છૂટકે જવું તો જવું ક્યાં? આ જે વાત છે એ લાગુ પડે છે ફુગાવાના દરને. બીજું કે ખર્ચમાં થતો વધારો. કિંમતને અસર કરતું બીજું પરિબળ છે પુરવઠો. તો પુરવઠાલક્ષી અર્થવ્યવસ્થાના સમર્થકો એવું માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુઓના ભાવમાં વધારો થાય. કાચા માલની કિંમતમાં, યંત્રોમાં, વીજળી પાણીના દરોમાં કે શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહારના ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે અને ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો પણ કહી શકાય. બીજા અન્ય કારણમાં જો વાત કરીએ તો ફુગાવાના મૂળમાં તો 2 જ કારણ હતા, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. અહીંયા ખર્ચ જે છે વધી જાય તો પણ તમારે પછી ન છૂટકે અમુક વસ્તુઓ જે છે એની કિંમત તમારે વધારવી પડે અને પછી કિંમત અચાનક વધી જાય તો પછી અહીંયા તમારી પાસે વાત થાય છે ખર્ચ પ્રેરિત ફુગાવાની, કે જેમાં વાત કરે છે ખર્ચની. ખર્ચ વધી ગયો છે માટે અમારે વસ્તુ કરવી પડે છે. બજારમાં માની લો કે ડીઝલનો જો ભાવ વધી જાય તો ડીઝલના ભાવ વધારાની સાથે તમે અંદાજો લગાવી શકો છો કે મોટાભાગના જે ટ્રાન્સપોર્ટેશન છે બધા ડીઝલ આધારિત છે, તો તેની અંદર ઓટોમેટિકલી 50 પૈસાનો કે 10 પૈસાનો પણ નોર્મલ વધારો કરે તો પણ જે તે વસ્તુ જે તે વેપારી જે છે પોતે પોતાનો જે બેઝ જે નક્કી કર્યો છે નફાનો, એ નફાને બાદ કરતાં અમુક રૂપિયો પોતે ભાવ વધારી દેશે અને જેના કારણે સામાન્ય વધારો પણ થાય તો પણ તમને એ આંકડો પડતો હોય છે. પણ વ્યવહારની અંદર જો વાત કરીએ તો ભાવ સપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળ પણ દબાણ ઊભું કરે, જેમ કે અન્ય પરિબળોમાં ટૂંકા ગાળાના હોય છે પણ તે ભાવ વધારાને તીવ્ર બનાવે, જેમ કે વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો. આયાત વેરામાં વધારો થાય, આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય તો પણ ભાવમાં વધારો થઈ જાય. કંપની લઈ લઈએ આપણે એપલ આઈફોન કંપની, કે જો કદાચ ભારતમાં મોબાઈલ ફોન્સ ઉત્પાદન કરતી હોય તો પછી જે વસ્તુઓ તેને વિદેશથી આયાત કરવી પડતી હોય છે એ વસ્તુઓની અંદર જો કોઈ કપાત થાય વેરાની બાબતમાં અને અથવા તો કોઈ એવી ઘટના ઘટે કે જે ઘટનાને કારણે વસ્તુ જે છે તેનું ઉત્પાદન ઓછું થઈ જાય તો હવે તમારી પાસે ઓપ્શન એક જ છે કે તમારે વધેલી કિંમત સાથે જે તે વસ્તુ ખરીદવી પડે ત્યાં સુધી કે જ્યાં સુધી કંપની પોતે તેનું પ્રોડક્શન જે છે વધારી ન દે ત્યાં સુધી. મૂળભૂત રીતે માંગમાં અને ઉત્પાદન ખર્ચમાં જ વધારો થતો હોય પણ તેને અસર કરનારા અન્ય પરિબળો પણ સમજવા જરૂરી છે. એક પરિબળ છે કરવેરા નીતિ. ટેક્સેશન જે લાગે છે તેના કારણે પણ ભાવ વધી જાય છે. ખાસ કરીને સરકારની કરવેરા નીતિ જે છે ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે, માટે કરવેરાના દર ફુગાવા માટે જવાબદાર બની શકે. નંબર 2 કે આયાતી વસ્તુની કિંમતમાં વધારો થાય. જો ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે, જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી જાય
ખાસ યાદ રાખશું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી જાય તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, અને પેટ્રોલ ડીઝલ એ એવી વસ્તુ છે કે તેના ભાવ વધતા અન્ય અનેક ચીજ વસ્તુઓના ભાવ આપોઆપ વધી જાય છે. મેં તમને હમણાં કીધું કે જેની અંદર ડીઝલ આધારિત જેટલા ટ્રાન્સપોર્ટેશન છે એ સામાન્ય બાબતમાં તેનો ભાવ વધારી દેશે. એક્ઝામ્પલ લઈએ, દરેકના ઘરમાં સવારે ચા તો બનતી જ હોય, તો દૂધ જે છે સામાન્ય વસ્તુ છે, તો દૂધની જે થેલી છે અમૂલવાળાની કે બીજા કોઈ પણ કંપની વેચતી હોય તો થેલી દીઠ 1 રૂપિયો પણ જો વધારશે તો તમે અંદાજો લગાવી શકો છો કે કોઈ પણ ગામ, દાખલા તરીકે ગઢડાની અંદર સપોઝ વસ્તી જો 5000 લોકોની હોય ને 5000 લોકોમાંથી 4500 લોકો પણ રોજ 1 લીટર દૂધની જે થેલી છે ખરીદતા હોય ને લીટર દૂધની થેલીમાં રૂપિયાનો વધારો થાય તો પર ડે 4500 રૂપિયા હિસાબે તમે આખો મહિનો એટલે કે 30 દિવસનો હિસાબ કરી જુઓ, તમને અંદાજ મળશે કે કેટલી કિંમત જે છે એ ત્યાં વધી જાય છે. રૂપિયો દેખાતો નથી પણ રૂપિયો જે છે ત્યાં એ ફુગાવો જે છે તેમાં વધારો કરી દે છે. તમે ઘણી બધી એવી સ્કીમ સાંભળી છે કે ₹99 કે ₹999 કે 199, તો તમને લોકોને એમ થાય કે 200 રૂપિયા ભાવ જે છે એ વધારે છે, પણ જો દુકાનદાર એમ કહેશે કે માત્ર ₹999 તમે આ 3 વસ્તુ લઈ જાઓ તો 3 વસ્તુના ₹999 તમે જે ગણો છો એમાં તમને 999 નથી દેખાતા, પરંતુ કસ્ટમર તરીકે આપણે તો રૂપિયાનો ફાયદો જોઈએ છે, પણ દુકાનદાર જે છે તેને ત્યાં ₹1000 દેખાય છે. ફોર એન એક્ઝામ્પલ, પિઝા હટવાળા જે છે ₹149 કે ₹199 તમને કોઈ પિઝા આપતા હોય તો જસ્ટ ઇમેજિન કે અમદાવાદ શહેરની અંદર આવા પિઝા જે છે એ રોજના 1 લાખ ખવાતા હશે એમ માનીને ચાલીએ તો ₹1 પિઝાનો તમે હિસાબ જોડી દો, 1 લાખ રૂપિયા જે છે એ ગુણ્યા 30 લાખ રૂપિયા જે છે એ માત્ર ઇન્કમ ઊભી કરે છે દરેક પિઝા હટ્સ માટે. તમને આંકડો જે છે આ મોટો લાગશે, પરંતુ ₹1 શું થાય છે એ આ બાબત. અને અંતિમ બાબત છે અછત, કે જ્યારે કાચા માલની વીજળી કે ઉત્પાદન માટેની જરૂરી કોઈ પણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં વધારો થાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક અને લાંબા ગાળાની જે અછત છે ફુગાવા માટે જવાબદાર બનતી હોય છે. તો આ સાથે તમારો જે યુનિટ 3 છે અહીંયા પૂર્ણ થાય છે. તમે સમગ્ર સ્લાઇડ જે છે વિડીયો એકવાર ફરીથી રિવાઇઝ કરશો અને કોઈ પણ ટૉપિકમાં તમને જ્યાં ડાઉટ લાગે ત્યાં તમે ચોક્કસથી પૂછી લેશો, અને આશા રાખી કે જેમની પાસે પાઠ્યપુસ્તક છે તેઓ આ પાઠ અને એની આગળના પાઠનું વાંચન નિયમિત કરતા રહેશે.